મનીષા ઢેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે અને બાળકોનું શિક્ષણ પ્રત્યેનો લગાવ બની રહે એ માટે વર્ષો પહેલા કેન્દ્ર સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે આ યોજના ન માત્ર મૃતપાય બની ગઈ છે, પરંતુ આ યોજના જાણે હવે ભ્રષ્ટાચાર માટેનું એટીએમ બની ગયું હોય ને તેવું લાગે છે। કારણ કે બાળકોની સંખ્યા ઓછી હોવા છતાં ક્યાંક ચોપડે બાળકોની સંખ્યા વધારે બતાવી અને અનાજ સગે વગે કરવામાં આવતું હોય કે પછી બાળકોને ક્યાંક ઈયળવાળું અને ખરાબ ભોજન આપવામાં આવતું હોવાના અનેક કિસ્સાઓ અત્યાર સુધી અખબારમાં પ્રસિદ્ધ થતા જ હોય છે અને એનાથી આપણે વાકેફ પણ છીએ, પરંતુ છતાં પણ આ ભ્રષ્ટાચારની ગંધ છેલ્લા ઘણા વર્ષોથી આવી જ રહી છે। તો આ સંદર્ભે જુદા જુદા વિસ્તારના સત્તાધીશોને અનેક વખત આ મામલે રજૂઆત પણ કરવામાં આવે છે, પરંતુ લાખો ને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર સમી આ યોજના માત્ર ભ્રષ્ટાચાર માટેની જ યોજના બની રહી હોય અને જેના કારણે આવી રજૂઆતો ક્યાંક બહેરા કાને અથડાય અને પાછી ફરતી હોય તેવું લાગે છે। અને આ મામલે કોઈ જ નક્કર પગલા ક્યારેય નથી લેવામાં આવતા કે નથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી અને જેના કારણે બાળકો છે તે પોતાના હકથી એટલે કે પોતાને મળતા ભોજનથી વંચિત રહી જાય છે અને ભ્રષ્ટાચારીઓ માલ જમી જાય છે। ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અલવ, અણિયારી અને કનારા સહિતના ગામડાઓમાં આ જ રીતે આંગણવાડીમાં મધ્યાહન ભોજનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની વાત સામે આવી છે। ન માત્ર આંગણવાડી પરંતુ પ્રાથમિક શાળામાં પણ આ જ રીતે ભ્રષ્ટાચારની વારંવાર ફરિયાદો થતી જ હોય છે, કારણ કે જે ગામડાઓમાંથી જે ફરિયાદ સામે આવી છે તેમાં મધ્યાહન ભોજન માટે બાળકોના ચોપડે જેટલા નામ છે, ખરેખર મધ્યાહન ભોજનનો કેટલા બાળકો લાભ લે છે અને દરરોજ કેટલા બાળકો મધ્યાહન ભોજન કરે છે, આ તમામ વસ્તુમાં જમીન આસમાનનો ફેર છે। એટલે જે આંકડાઓ દર્શાવવામાં આવે છે એનાથી બહુ જ ઓછા લોકો મધ્યાહન ભોજનનો લાભ લેતા હોય છે અને આ સિવાય પણ રોજ દાળ ભાત જેવું મેનુ પીરસી અને મેનુ પ્રમાણેનું ભોજન પણ આપવામાં નથી આવતું, ચોખ્ખું ભોજન પણ બાળકોને નથી અપાતું। આવી અનેક વખત ફરિયાદો આ ગામડાઓમાંથી સામે આવી ચૂકી છે। તો સરકાર દ્વારા બાલ વાટિકાથી ધોરણ 5 સુધી 3 રૂપિયા ને 16 પૈસા અને ધોરણ 6 થી 8 માં 4 રૂપિયા ને 72 પૈસા સરકાર તરફથી મધ્યાહન ભોજન માટે ફાળવવામાં આવે છે, પરંતુ ખરેખર શું લાગે છે કે તમામ બાળકો સુધી આટલા રૂપિયાનું પણ ભોજન દરરોજ પહોંચે છે કે પછી મેનુ પ્રમાણે બાળકોને ભોજન અપાય છે? આ અંગેની તપાસ કોણ કરશે? વારંવાર સત્તાધીશોને રજૂઆત કરવામાં આવે છે, જેમની પાસે કોન્ટ્રાક્ટ છે ને એ વ્યક્તિ પોતાના ઘરમાં અનાજ એકઠું કરે છે અને રાત્રિ દરમિયાન કે પછી કોઈ ના જોવે એ સમયે ઘણી બધી વખત રિક્ષાઓ ભરી કે પછી ટેમ્પાઓ ભરી અને આ અનાજને બહાર સગે વગે કરે છે, માર્કેટ યાર્ડમાં કે કોઈ અન્ય જગ્યાએ દુકાનોમાં વેચી દે છે અને તેના પૈસા એ મેળવી લે છે। ખરેખર બાળકોના પેટ સુધી આ કોળિયો, એના મોં સુધી આ કોળિયો નથી પહોંચતો અને આવા ગેરરીતિ કરનારા આવા કોન્ટ્રાક્ટરો ક્યાંક કુપોષિત બાળકોના જવાબદાર બને છે। તો એવી પણ વાત સામે આવી છે કે મધ્યાહન ભોજનના મસ્ટરમાં 425 વિદ્યાર્થીઓની સંખ્યા બતાવવામાં આવે છે। મધ્યાહન ભોજન લે છે ખાલી 175 વિદ્યાર્થીઓ, એટલે 250 આસપાસના વિદ્યાર્થીઓનું ભોજન કોણ ખાય છે, કોના પેટમાં જાય છે, કોણ આ ગેરરીતિ કરે છે, શું કામ કરે છે, કેટલા સમયથી ગેરરીતિ ચાલતી આવે છે, કોણ આ તપાસ કરશે? સત્તાધીશોને રજૂઆત વારંવાર કરવામાં આવે છે। ગામ લોકો દ્વારા જે મધ્યાહન ભોજનના સંચાલક કહી શકાય કે જેમની પાસે ચાર્જ છે તેને શું કામ કરે છે, કેટલા સમયથી ગેરરીતિ ચાલતી આવે છે, કોણ આ તપાસ કરશે? સત્તાધીશોને રજૂઆત વારંવાર કરવામાં આવે છે। ગામ લોકો દ્વારા જે મધ્યાહન ભોજનના સંચાલક કહી શકાય કે જેમની પાસે ચાર્જ છે તેને ઘણી વખત રંગે હાથે ઝડપવામાં આવ્યા છે કે એના ઘરમાં આ મધ્યાહન ભોજનનો કાચો સામાન જે સીધું છે તે રાખવામાં આવે છે અને ત્યાંથી જરૂરિયાત પ્રમાણે તે મધ્યાહન ભોજન જ્યાં બનતું હોય છે ત્યાં લઈ જવામાં આવે છે અને એમાં પણ રોજ મેનુ પ્રમાણે ભોજન બનતું નથી, જેટલા બાળકોને દર્શાવવામાં આવે છે એટલા બાળકોનું ભોજન બનતું નથી, એટલે કે એટલા બાળકો મધ્યાહન ભોજનનો લાભ લેતા નથી, તો વધારાનું અનાજ બધું જાય છે ક્યાં? આ અનાજને સગે વગે કરતા ગામ લોકો દ્વારા આ વ્યક્તિને રંગે હાથે ઝડપવામાં આવ્યા છે કે તેમના ઘરેથી કોઈ વાહન ભરાય અને રાતોરાત બારોબાર આ અનાજને વેચી દેવામાં આવે છે। ન માત્ર અનાજ, મધ્યાહન ભોજનમાં ઘણી બધી વસ્તુ સરકાર તરફથી આપવામાં આવે છે, કારણ કે
અન્ન અને પુરવઠા વિભાગને સરકાર તરફથી જે પૈસા ફાળવવામાં આવે છે એ પ્રમાણે તેણે રેશનિંગની દુકાનમાંથી આ જથ્થો લઈ લેવાનો હોય છે. એટલે જેટલા બાળકો છે મસ્ટરમાં જેટલા બાળકોની હાજરી બતાવે એ પ્રમાણે જથ્થો તો ત્યાંથી મેળવી લેવામાં આવે છે. પરંતુ શું ખરેખર એટલા બાળકો મધ્યાહન ભોજનનો લાભ લે છે? અચ્છા, જેટલા બાળકો મધ્યાહન ભોજનનો લાભ લે છે એટલા બાળકોને તમે મેનુ પ્રમાણે યોગ્ય ભોજન આપો છો કે માત્ર રોજ દાળ ભાત કે ભાત ખીચડી જેવું મેનુ બતાવી અને વધારાનો જે પણ સામાન છે, જે પણ અનાજ છે તેને તમે સગે વગે કરી દો છો? આ થોડા દિવસથી નથી, વર્ષોથી આ ચાલતું આવે છે. અને ન માત્ર રાણપુર તાલુકાના ગામડાઓની આ સ્થિતિ છે, મોટા ભાગના ગામડાઓમાં આ જ પરિસ્થિતિ છે. આંગણવાડીની વાત હોય કે પછી પ્રાથમિક શાળાની વાત હોય. તો મધ્યાહન ભોજનના સંચાલકનો જ્યારે મીડિયા કર્મી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તો તેમનું કહેવાનું છે કે આચાર્ય તરફથી તેમને લિસ્ટ આપવામાં આવે છે, જેટલા વિદ્યાર્થીઓની હાજરી પુરાય છે તે પ્રમાણે જે લિસ્ટ મળે છે અને સંખ્યા મને બતાવવામાં આવે છે એ પ્રમાણે ભોજન બનાવવામાં આવે છે. આચાર્યનું કહેવું છે કે માસ્ટરમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા ગણાય છે, વિદ્યાર્થીઓની સ્કૂલ શરૂ થયા બાદ તેની હાજરી પુરાય છે ને એ પ્રમાણે સંચાલકને સંખ્યા આપવામાં આવે છે. એટલે કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી, કોઈ સાચું બોલવા માટે તૈયાર નથી કે ખરેખર શું થઈ રહ્યું છે. પરંતુ સૌ કોઈ લોકો જાણે છે. કદાચ બની શકે કે જે સત્તાધીશો અને ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે, સત્તાધીશો પણ જાણતા જ હશે કે ક્યાં ગોલમાલ થઈ રહી છે. કારણ કે આટલા વર્ષોથી આ જ પ્રકારે ગોટાળા થઈ રહ્યા છે. સરકાર સુધી અનેક વખત વાત પહોંચી છે, પરંતુ આનો ક્યારેય ઉકેલ નથી. આ વાતને ક્યારેય કોઈ ગંભીરતાથી લઈ અને તેનો કોઈ રસ્તો કાઢવાનો પ્રયાસ કરવામાં નથી આવતો. કારણ કે જે સંખ્યા બતાવાય છે એ પ્રમાણે ઉપરથી રાશનિંગની દુકાનેથી રાશન આવી જાય છે, બધો સામાન આવી જાય છે, પરંતુ એ સામાનનું શું કરવામાં આવે છે, સામાન કેવો છે, કેટલા સમયનો વાસી છે, બાળકોને કેવું ખવડાવવામાં આવે છે એ અંગેની કોઈ તપાસ નથી થતી. ગુજરાતની અમુક શાળાઓને બાદ કરતા તમામ શાળાઓ આંગણવાડીમાં આ જ સ્થિતિ છે અને આ સ્થિતિ વર્ષોથી ચાલતી આવે છે ને એનો કોઈ જ ઉકેલ નથી. ત્યારે કહી શકાય કે ગુજરાતમાં આજે પણ ઘણા બધા બાળકો કુપોષિત બાળકો છે અને કોન્ટ્રાક્ટરો આ જ રીતે ગેરરીતિ કરી બાળકોના મોઢા સુધી જે કોળીઓ છે ને એ કોળીઓ પણ છીનવી લે છે. અને આમાં પણ ભ્રષ્ટાચાર નથી છોડતા, આમાં પણ ખાયકી નથી છોડતા, તો તે અન્ય વસ્તુમાં ક્યાં છોડવાના છે? કારણ કે બાળકોના પેટમાં જતી વસ્તુને પણ તમે તમારી બનાવી અને એમાં પણ ગેરરીતિ કરી અને એ પણ પડાવી લેશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા.